જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ફાઇનલી અમારી મસ્ત મજાની આજે તો સવાર પડી ગઈ છે અને હું એ જો મસ્ત મજાની એવી કુર્તી પહેરી અને તૈયાર થઈ ગઈ છું. અને આ કુર્તી મારી ઉપર કેવી લાગે છે ને એ જરા કોમેન્ટ કરજો હો. અને પછી પતિદેવને સાથે લઈ અને નીકળી પડ્યા, જો કે પતિદેવ સાથે નથી આવવાના. અને પછી જો અમારું આ ફેમિલી હતું ને ત્યાં અમે આવી ગયા, અને આ ફેમિલી ક્યારનું રાહ જોતું હતું, અને આ ફેમિલીને લગભગ હવે તો તમે બધા ઓળખી જ ગયા હશો. અને પછી કારની અંદર બધા ગોઠવાઈ ગયા, અને અમારા ટેણીયા વીણીએ તો જો આવીને સીધો ફોન લઈ લીધો કારમાં. આગળ આપણે બહુ બધા ફોટા વિડીયો મૂક્યા, એટલે ક્યાં જઈએ છે ને તો બતાવવાની હવે કોઈને જરૂર નથી, બધાને ખબર જ છે. અને જો અહીં આગળ આવ્યા ને તો એકદમ લીલાછમ ખેતરો હતા દોસ્તો. અને પછી આપણે સારંગપુર પહોંચી ગયા છીએ, અને આજે તો રવિવાર હતો, એટલે રવિવાર છે એટલે ટ્રાફિક પણ સારો એવો છે અહીં. અને પછી અમે કાર પાર્ક કરી અને મંદિર તરફ આવી ગયા છીએ, અને હવે આપણે મંદિરના દર્શન કરવાના છે. અને જો સામે રહ્યું છે એ કષ્ટભંજન દેવનું ભોજનાલય છે, અને બહુ મોટી વિશાળ જગ્યામાં છે દોસ્તો. અને બાજુમાં જ હનુમાનજીની પ્રતિમા છે. તો અમારા ધીરેભાઈએ જો એક હાથમાં શ્રીફળ મૂકીને તો બીજા હાથમાંથી શ્રીફળ બહાર આવ્યું દોસ્તો. તો તમે અહીં આવો તો તમે પણ આવી રીતે શ્રીફળ મૂકજો. અને પછી તો ફાઇનલી હનુમાન દાદાના દર્શન થઈ ગયા. મોડું થઈ ગયું હતું, 12 વાગી ગયા હતા. મને હતું કે દર્શન બંધ થઈ જશે, પણ તો પણ ફાઇનલી મસ્ત મજાના હનુમાનજીના દર્શન થઈ ગયા. અને છોકરાઓને લાગી ગઈ છે ભૂખ, એટલે આપણે કષ્ટભંજન દેવના ભોજનાલયમાં જ આવ્યા. અને દોસ્તો વિશાળ જગ્યામાં અત્યારે ભક્તો પ્રસાદી લે છે દોસ્તો. અત્યારે આખા દેશમાં ગેસની શોર્ટેજ છે, પણ અહીં એવડું મોટું વિશાળ જે ભોજનાલય છે અત્યારે અહીં ચાલુ છે. જે હનુમાનજીનો માથે હાથ ને હનુમાનજીની કૃપા હોય ને ત્યાં બધું પોસિબલ છે. અને પછી આપણે આવી ગયા છીએ ગોપાળાનંદ સ્વામીની કુટીરમાં. કુટીરના દર્શન કર્યા અને આધ્યાત્મિક અને શાંતિભર્યું વાતાવરણ જોઈ અને ખૂબ જ મજા આવી ગઈ. પછી આપણે જો અહીં બહારની સાઈડ આવ્યા, અને અત્યારે બહારની સાઈડ ઘણા બધા હરિભક્તો આરામ કરે છે, બપોરનો ટાઈમ છે એટલે. અને પછી આપણે ફોટો વિડીયો પણ થોડા લઈ લીધા હતા. અને પછી આપણે આવી ગયા છે એની સ્ટોલમાં. અને સ્ટોલમાં ઘણી બધી જ મૂર્તિઓ, નાની મોટી બધી જ મૂર્તિઓ હતી, અને અહીં બહુ બધી ધાર્મિક વસ્તુઓ મળતી હતી. અને પછી અમારા ટેણીયા મેણીએ છે ને કિચન લઈ લીધા, અને મેં પણ એક કિચન લઈ લીધું. સ્ટોલમાં આવીએ તો કંઈક તો આપણે શોપિંગ કરવી જ પડે, એટલે આપણે બધા એક કિચન લઈ લીધા દોસ્તો. જ્યાં બહાર નીકળ્યા ને તો અહીં હવન ચાલતો હતો, એટલે આપણે હવનના દર્શન કરવા માટે પણ આવી ગયા. અને દોસ્તો અહીં બીજી પણ વિધિ થાય છે. શું વિધિ થાય છે ને એ મને કોમેન્ટ કરીને જણાવજો, જેને ખ્યાલ હોય. પછી હું મારા ફેવરિટ લોકેશન ઉપર આવી ગયા. અહીં હનુમાનજીના દર્શન કરીને જ્યાં બહાર નીકળ્યા ને તો કાર ગરમ થઈ ગઈ હતી. માંડ કરીને પછી ઉપાડી, અને પછી અમે લોકો નીકળી ગયા બોટાદ. સારંગપુરથી થોડે જ બોટાદ થાય છે, અને બોટાદ અહીં મોટું સ્વામિનારાયણ ભગવાનનું જૂનું મંદિર છે દોસ્તો. તો અહીં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. અને આજે તો ખૂબ જ મજા પડી ગઈ, કેમ કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ થઈ ગયા અને હનુમાનજીના પણ દર્શન થઈ ગયા દોસ્તો. અહીં જો ગાડા ઉપર બિરાજમાન છે સ્વામિનારાયણ ભગવાનને મસ્ત મજાના દર્શન થઈ ગયા. અને પછી જો અને અહીં સ્વામિનારાયણ ભગવાનના સ્મૃતિ ચિહ્ન છે, તો અહીં આપણે દર્શન કર્યા. અને પછી દર્શન કરી અને નીકળી ગયા. અને છોકરાઓને ફૂલ ભૂખ લાગી ગઈ હતી, એટલે જો આપણે રસ્તા ઉપર આવી અને નાસ્તો કરવા બધા તૂટી જ પડ્યા છે. નાસ્તો કરી અને અમે લોકો નીકળી ગયા, અને કારમાં જો બધા પાછળ બેસી અને ઊંઘી ગયા છીએ. અને થોડી વાર થઈને ત્યાં તો અમદાવાદ આવી ગયું. અને દોસ્તો આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો, ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કરી. તો ચલો દોસ્તો, આજનો આ મિની બ્લોગ આપણો અહીં સુધી જ રાખશું. ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.